नमोरियंतानमो सिद्धानं नमोरणमो जन्नमूले सोदानसिनो करसुभो पावनासिनो गामचि सवेसिं ब्रह्म मोहिमंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम रूप मंगलम तुलभद्रादा जयद्रव सुमंगलम नमो दुर्वारागादिमेने वारनिवारिणे अर्हत योगिनादाय महावीराय तायिने ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं जय ओंकाराय नमो नमः पन्नगे च सुरेन्द्रे च कौशिके पाद संस्पृशे निर्विशेष पुरस्काय श्रीवीरस्वामिने नमः कल्याण पादपा रामश्रुत गंगा हिमाचल विश्वाम्भोजरविन्देव वन्दे श्रीनाथनन्दन अज्ञानतिमिरान्तानां ज्ञानां जनशलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। अनंत उपकारी अनंत कल्याण ने करनारा तारक तीर्थंकर श्रवणुगान महावीर स्वामीए आ संसार समुद्रથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી। સાત્રા પૂજાના અર્થ છેલ્લા ક્લાસમાં પૂરા થયા। આજે આપણે બે પ્રતિકોણ સૂત્રોના અર્થનું સંસ્મરણ કરશું। બુક્સ લઈને બેસવું તો ચોક્કસ બેસવાનું, જેટલા બી સૂત્રો આવડતા હોય અર્થ સાથે સમજાઈ જાય તો સારું પડશે। નેક્સ્ટ ટાઈમથી બુક લેતા આવવાનું, સૂત્ર પણ પાકા થાય, સૂત્રના અર્થ પણ ચિંતન થાય અને સાથે સાથે સૂત્ર પ્રત્યેનો અહોભાવ પણ આપણો વધે। એક જમાનો હતો કે સંસ્કૃત પ્રાકૃત આવડતું હતું એટલે ટ્રાન્સલેશન કરવું ન પડે, ડાયરેક્ટ સમજાય। પણ હવેનો સમય એવો આવ્યો છે કે ઇંગ્લિશ અને માંડ ગુજરાતી આવડે છે। બોલે એક જિજ્ઞાબેન એક વાક્ય તો 3 શબ્દ ઇંગ્લિશના હોય ત્યારે એક વાક્ય પૂરું થાય। એટલે પછી એ સમયમાં સંસ્કૃત પ્રાકૃતના આગમ ગ્રંથો તો ત્યાં જ રહેવાના છે, ત્યારે ટ્રાન્સલેશન કરવું પડે છે। પણ સૂત્રોના અર્થ એવા દ્રઢતાથી સમજવાના, ગોખવાના નહીં કે સૂત્ર બોલાય એટલે એનો મિનિંગ, એનો હાર્દ આપણે સમજી શકીએ કે આમ કહેવા માંગે છે। કારણ કે એ સમજાશે ને તો જ પ્રતિકોણમાં મજા આવશે, ને તો પ્રતિકોણમાં 2 કલાક અઘરા પડશે। 12 મહિનામાં 365 દિવસ સમજનો 2 કલાક અત્યંત કપરો આપણા માટે। મને તો ઘણા મળવા આવે, મને પૂછે સાહેબ કેટલી વાર લાગશે, હું જાણી જઈને કહું 5 કલાક તો પાક્કા। થોડોક ગભરાય, સાહેબ થોડું વહેલું કહો છો સારું, તું કહે 4 કલાક કરશો, ચાલો। હું 2 કલાક કહું તો 2 કલાકની સ્થિરતા કર, પણ પછી જાહેરાત થાય ત્યારે કહું છું બધા સાથે મળીને કરશું તો સમયસર બધું સરસ પૂરું થશે। અતિચાર પદ એટલે કહું બહુ મસ્ત કાર્ય થઈ ગયું, આપણે 40-45% પૂરું થઈ ચૂક્યું છે, અને અજીત શાંતિ આવી જ્યારે કહો 70% જ પૂરું થઈ ગયું છે। એટલે એ લોકોનો ભાવ ટકી જાય, અને એમ કરતાં કરતાં 2 કલાક 2.5 કલાકમાં તો પ્રતિકોણ ટ્રાય કરીને પૂરું થઈ ગયું। ગભરાય કેમ આટલો પ્રતિકોણમાં? નથી કોઈ બી સજા, ખાલી લાઇટ પંખા બંધ બધા મોટપક બેઠા હોય, પણ ડર કેમ આટલો બધો? ચલો કોઈ ડાયાબિટીસવાળો હોય તેને બાથરૂમની ટેન્શન થાય, સમજ્યા છો। તપસ્વીઓને કદાચ વધારે પાણી પીવાય ગયું, અકળામણ થતી હોય તો સમજ્યા। એવું તો કંઈ આપણું હોતું નથી, તોય આપણને ડર લાગે છે। 3 કલાક સોફા પર થિયેટરમાં બેસી રોજ હલતા નથી કાંઈ। હા એવું છે, એ તો બંધ બાર નહીં છે પાછું, લાઇટ જાય તો કાંઈ ન દેખાય એવું અંધાર પાટ ઘોર છે, એમાં બી તમે શાંતિથી ઓડિટોરિયમમાં બેસી શકો છો। એટલે બંધન 3 કલાક બેસવાનું તો છે જ, અને 2 કલાકની અંદર સૂત્રો જે બોલાય એના જે અર્થ રચાય, ગણધર ભગવંતો રચિત સૂત્રોથી જે વિપુલ નિર્જરા થાય છે, અહોભાવ હોવા છતાં પણ સમજાતું ન હોવાને કારણે ક્યારેક મૂંઝાઈએ છીએ। પણ એ સૂત્રો એટલા બધા અદ્ભુત છે જેને શ્રવણ કરવાથી પણ કર્મ ખપે છે। કારણ કે ગણધર ભગવંતે રચેલા હોય એટલે એમાં ઘણા બધા મંત્રાક્ષરો હોય, ઘણી ગર્ભિતતા હોય, અને જે ગર્ભિત અને મંત્રાક્ષરો સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં જ રહે, એ ગુજરાતી ભાષામાં એવા બધા ન આવી શકે મંત્રાક્ષરો, માટે એ સૂત્રોનું શ્રવણ કરતાં કરતાં પણ જબરદસ્ત કર્મ ખપે। ખાલી તમે કોઈ માણસ માંદો પડ્યો છે અને અત્યંત એને તકલીફ થઈ રહી છે, આમ કંઈ વળગાડ વળગી ગયો છે, તમને કાંઈ ના આવડતું હોય તો એ તમે વસગ્રમ બોલવા લાગો તો સીધો થઈ જાય। કારણ કે તમને ભલે કંઈ સમજણ નથી, પણ જે વસગ્રમ સ્તોત્ર છે ને, એ સ્તોત્રની તાકાત જ એટલી જબરદસ્ત છે કે બોલનાર કરતાં સૂત્રોનો પાવરથી ભાગી જાય। જે ગુજરાતીમાં આવું બધું ન આવે, એ સંસ્કૃત અને પ્રાકૃતના મહાપુરુષોએ રચેલા એવા પ્રકારના પોતાની અંતર અનુભૂતિઓથી લખાયેલા, પોતાની સાધનાના માધ્યમથી લખાયેલા એવા સૂત્રોના રહસ્ય આવા છે। એટલે આપણે જે પ્રયાસ કરીએ બહુ સારો પ્રયાસ નથી કરતા ટ્રાન્સલેશન કરવા, આ તો ન છૂટકે કરવો પડે છે, કારણ કે સંસ્કૃત પ્રાકૃત સમજાતું નથી। બાકી તો તમને સંસ્કૃત શીખવાડવું જોઈએ આગળ,
પ્રાકૃત શીખવાડવું જોઈએ, પછી પછી કેવું જોઈએ કે વાંચો હોય પ્રાકૃતમાં જ ડાયરેક્ટ સંસ્કૃત ભાષામાં જ તમારી સાથે સંવાદ કરવો જોઈએ. ભગવાન કેમ કરીશ તો આપો જ આપ પછી મને, હું તો વાત કરીશ, ટેન્શન નથી મને કોઈ. આવડે છે બધા તો સ્કૂલનું બોલું ને પણ ક્યાં ના પડે બધા તો હવે યાદ નથી રહ્યો. અથવા હમ કિમ આપી અથવા હમ કિમ ન આપી જાણામી એમ બોલે છે. એમને મને કીધું કે સ્કૂલમાં ભણી ત્યારે મને ખબર છે કે બીજું વાત તો બોલો મારી સાથે, તો કે હવે યાદ નથી. સરસ સમજાય છે એટલું બી સરસ છે. એકલા સંસ્કૃતમાં જ રાખો, ટોટલ હું સંસ્કૃતમાં બોલીશ, તમે સાંભળ્યા કરજો. છેલ્લે તાલી પાડીને ઊભા થઈને જતા રહીશ. તારે પ્રભાવ ના રાખવી સારામાં સારી પાછી, એટલે વચ્ચેથી જાય નહીં કોઈ. ટોટલ સંસ્કૃતની અંદર બનાવીશ, ચાલશે ને? નમોર્યંતાનમ અરત ભગવંતમ વંદનમ કૃત્વા અહમ ગચ્છામી, સંસ્કૃતમાં બોલીશું આવું બધું. કેટલું સમજાય જોવું જ મારે. આપણી ભાષા પ્રાકૃત અને સંસ્કૃત એ આપણને નથી આવડતી. પ્રાકૃત માગધી ભાષા છે, માગધી શાશ્વત ભાષા છે. એક એટલે માઇનર ફરક છે અમુક અક્ષરો, બાકી લગભગ સરખું. 19 અર્ધમાગધી, માગધી જુદી છે, અર્ધમાગધી જુદી છે. પાલી થોડી જુદી, બ્રાહ્મી જુદી, પાલી જુદી, માગધી જુદી, સોરસેની જુદી, અર્ધમાગધી જુદી, માઇનર ફરક. પ્રાકૃત મૂળ સૂત્રો પ્રાકૃત, ટીકાઓ બધી સંસ્કૃત, મૂળ બધા સૂત્રો પ્રાકૃત. પ્રાકૃતિ જૈનોની ભાષા, સંસ્કૃત એ બ્રાહ્મણોની ભાષા. અને ઇન્ટરનેશનલ લેવલ પર સંસ્કૃત ભાષા પ્રસિદ્ધ છે, માટે આપણા મહાપુરુષોએ સંસ્કૃતમાં ટીકા બનાવી, કારણ કે બધાને માન્ય બને. ઇંગ્લિશ બધી લેટિનમાંથી ઇંગ્લિશ આવ્યું, એ સંસ્કૃતમાંથી આવ્યું. માતા માટે માતર શબ્દ છે સંસ્કૃતની અંદર, એનામાં લેટિનમાં મટર થયું, ઇંગ્લિશમાં મધર થયું, એમ કરીને બધી ભાષાઓની વ્યુત્પત્તિઓ છે. કોમ્પ્યુટર પણ ફટાફટ સંસ્કૃત પકડે છે, ઇંગ્લિશ જ પકડતું, કારણ કે ઓરિજિનલ ભાષા છે એટલે પરત પકડે છે. સમજાયું? પ્રાકૃતમાં છે બધા સૂત્રો, આપણા પ્રાકૃતમાં છે. બહુ ઇઝી છે પ્રાકૃત. હું બોલીશ એમાં તમને અડધા આવડશે, એટલું ઇઝી છે. કોઈ પ્રયાસ ન કર્યો હોય ને એટલે આપણે અઘરું લાગે, બાકી થોડો પ્રયાસ થાય એટલે ફાવી જશે. કારણ કે અડધા મરાઠી વર્ડ તો તમને આવડે જ છે, થોડા ઘણા ઇંગ્લિશનું મારે બહુ જરૂર નહીં પડે આમાં, પણ મરાઠી વર્ડ ને હિન્દી વર્ડ તમને આવડશે એટલે અહીંયા મારું 90% કામ પતી જવાનું છે. સંસ્કૃત અને પ્રાકૃત બંને. નમોર્યંતાન નવકાર મંત્રના અર્થ. નમસ્કાર મહામંત્ર પણ કહેવાય, નવકાર મંત્ર પણ કહેવાય, પંચ મંગલ મહાશ્રુત સ્કંદ, આવું મોટું નામ પંચ. પંચ પરમેષ્ઠી સૂત્ર પણ કહેવાય, નવકાર સૂત્ર પણ કહેવાય, અલગ અલગ નામો છે. ઘણા લોકો નૌકાની પહેલાં ઓમ લગાડે છે અને ઘણા નથી લગાડતા. લગાડે તો એ ઓમની અંદર પંચ પરમેષ્ઠી જેમ સમજવાનું, ન લગાડતા એ લોકો એમ કે આ શાશ્વત છે એટલે આને ફેરફાર નહીં કરવાનો. પણ બ્રાહ્મી લિપિની અંદર ઐમ સરસ્વતી માતા એનું મૂળ મંત્ર બીજ છે. હ્રીમ શ્રીમ ક્લીમ ઐમ આ બધા મૂળ મંત્રો હોય છે, અને તે દેવી દેવતા અથવા કોઈ એવા વિશિષ્ટ દેવનું એ મૂળ મંત્રાક્ષર બીજ હોય, એના પરથી બીજા બધા મંત્રો તૈયાર થયા હોય. સાધનામાં પહેલાં મૂળ મંત્રને સિદ્ધ કરવાનો, અને પછી બીજા મંત્રો સિદ્ધિ કરવાના. નવકાર મંત્રના અર્થ સ્પીડમાં ચાલશું, બહુ લાંબુ વિવેચન નહીં, પણ જરૂર પૂરતું વિવેચન કરીશ. નવકાર મંત્ર બોલવાનો અધિકાર શ્રાવકમાં જ્યારે ઉપધાન તપની પૂર્ણાવતિ થાય પછી મળે છે. ઉપધાન તપમાં પહેલાં ઉપધાન તપમાં ફર્સ્ટ 18 દિવસનું અઢાર્યું આવે, અને 18 દિવસના અઢારિયામાં 18 દિવસની સાધના પૂરી કરીએ એટલે નવકાર મંત્ર ગણવાની બોલવાની યોગ્યતા પ્રાપ્ત થાય. કેટલા મહાન વ્યક્તિઓ છે જેને ઉપધાન કર્યા છે. કોઈ નહીં, કારણ કે અમારા ભાવનાબેન જો તમે કર્મક્ષેત્ર કર્યા કરો, હવે કરું જ ને બધું પિંકીબેન પર. 99% પિંકીબેન પર, બધું પિંકીબેન પર ભરોસે રહે. શેષના કે જેમ પૃથ્વી ધારણ કરી એમ આખું કર્મક્ષેત્ર પિંકીબેનના માથા પર. લેતા જાઓ ને, એકલા ઘર કરું છું. ના પાડે મને ફોન કરવાનો, ક્યાં ના પાડીશ.
તો કાંઈ વાંધો નહીં. તમારું છેલ્લી ઘડી જાય તો કાંઈ નહીં, બધાને પહેલી ઘડી મોકલવાના, તમારે છેલ્લી ઘડી જવાનું. સંજોગ થાય ત્યારે કરી લેવાના, બાકી સમય ઓછો છે કરવાનો. જ્યારે અનુકૂળતા મળે ત્યારે કરવાના. ઉપદાન નથી કર્યા તમે જો કાંઈ નહીં, આવતી સાલ બધાને લેવાના છે રિમાન્ડ પર. બધા સમય નથી મળતો ને નજર નથી મળતો, હવે બધાને પકડવાનો છે કે રેડ પડશે હવે બધાને. નવાનું ને ઉપદાન હવે તૈયારી કરો બધા. બહુ 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 શ્રમ લઈને મોક્ષ મળશે. એ મહેનત કરવાની છે બધા. કાંઈ નથી, જો નવાનું માત્ર 45 દિવસનું છે, ઉપદાન 47 દિવસનું. કાંઈ નથી. નવાનુંમાં ચડ ઉતર કરવાનું છે, ઉપદાનમાં ઉઠક બેઠક કરવાની છે. સો ઇઝી. 200-300 ખમાસમ ના આવે, મજાથી ઘી બી વાર વાપરવા માટે મળે. અફલા કાંઈ ટેન્શન નથી. નાવાની ઝંઝટ મારીની સૌથી બેસ્ટ. પણ શરીરમાંથી વાસ ન મારે, આટલી પુણ્ય અનુભવો ક્યારેક કહું ભાવમાં સંયમ ઉદયમાં આવશે. આ કલ્પના કરતાં કરતાં જશો ને ત્યારે પહેલાં જો કોઈ બી આપણું તપ હોય, પહેલાં 2-3 દિવસ તો અઘરું જ પડવાનું છે. 10-15 વખત તો પાછા આવવાના જ વિચાર આવશે, કાંઈ વાંધો નહીં, આવા દેવાના વિચાર. પછી એકવાર ટકી ગયા તો પછી પાછું આવું નહીં ગમે, તમને એમ નથી પૂરું કરીને જવું છે. પણ નવકાર મંત્રની યોગ્યતા તો આનાથી જ પ્રગટે છે. એ નવકાર મંત્ર ગણવાનો વાસ્તવિક અધિકારી થાય છે. એ ઉપધાન તપની મોટી આરાધના છે. એ ઉપધાન તપ આપણે કરવાના હોય છે. એક યોગ્યતા પેદા કરવા માટે અમુક સાધનાઓ બતાવી છે. એ સાધના એટલે એક જાતનું ઉપધાન તપ. એ 18 દિવસનું 18 આરાધના થાય એટલે નવકારની યોગ્યતા પાસ. બરાબર કરીએ તો સમજીને કરવાનું, ખાલી કરવા પૂરતું નહીં કરવાનું, એને દિલથી કરવાનું. કારણ કે આ એક ઉપધાન તપ એવો છે કે આખા લાઈફમાં એક જ વાર થાય. માસક સમાન 2-4 વાર કરો તો કરી શકાય. 50-60 વાર કર્યું તો લાઈફમાં કરી શકાય. ઉપધાન તપ એક એવી વસ્તુ છે જે લાઈફમાં એક જ વાર થાય છે. મોક્ષમાં એક જ વાર પહેરે, વધારે વાર ન પહેરે. માટે જ્યારે આવા ઉત્કૃષ્ટ વસ્તુ જ્યારે કરવાની હોય, એને લાભ લેવાના હોય, ત્યારે તે વખતે આપણે શીખીને તૈયાર થઈને સમજીને જઈએ તો જ મોટો લાભ ઘણા કરવા છે. નવકાર મંત્ર અર્થથી શાશ્વત છે, શબ્દોથી શાશ્વત છે એવું નહીં માનતા. બ્રાહ્મી લિપિમાં આવતો લિપ્યંતર તો થયા કરે. અત્યારે ગુજરાતીમાં આપણે વાંચી શકીએ છીએ, આવતી પેઢી ઇંગ્લિશમાં વાંચશે. નમો અર્યંતાણમ, અર્યંત ભગવંતોને મારા નમસ્કાર થાવ. નમો સિદ્ધાણમ, સિદ્ધ ભગવંતોને મારા નમસ્કાર થાવ. નમો આયર્યાણમ, આચાર્ય ભગવંતોને મારા નમસ્કાર થાવ. નમો ઉવજ્જાયાણમ, ઉપાધ્યાય ભગવંતોને મારા નમસ્કાર થાવ. નમો લોએ શબ્દ સાવોનમ, આ લોકમાં જેટલા પણ સાધુ સાધ્વીજી ભગવંતો છે બધાને મારા નમસ્કાર થાવ. શું થયા? નમસ્કાર શું કરે છે? એસો પંચ નમુકારો સવ્વ પાવપણાસો. આ પાંચેને કરેલો નમસ્કાર, તમે આ પાંચેને નમસ્કાર કરો, બધા પાપોનો નાશ કરનાર છે. મંગલાણમ ચ સવ્વે શિવ, દુનિયામાં જેટલું સારું કામ કરે ત્યારે સારું મંગલ કરીએ, ગોળધાના કરીએ, ગોળ આંજીએ, દહીં થોડુંક લઈએ, મંગલ કરીએ ત્યારે કંઈક સારું કરીએ. પણ બધા મંગલોમાં પડમમ હવય મંગલમ, નવકાર મંત્ર એ પહેલું મંગલ છે. કોઈ પણ જગ્યાએ સારું કામ કરે, કાંઈ ન મળે તો નવકાર મંત્ર ગણવાના, મંગલ જ મંગલ. નમસ્કાર મહામંત્ર જેવો કોઈ મંત્ર નહીં. નમસ્કાર સમો મંત્ર નાસ્તિ, ઉત્તમમાં ઉત્તમ બીજા મંત્રો છે, જ્યારે નવકાર એ મહામંત્ર છે, મંત્રોનો રાજા છે. 9,99,999 નવકાર મંત્ર ગણશો તો 8 ભાવમાં મોક્ષ. ખાલી ઓમ રીમ અરહમ નમ અથવા ઓમ રીમ નમો અર્યંતાનમનો 1.25 કરોડ જાપ કરશો તો વચન સિદ્ધિ આત્મા. જે બોલશો એ થશે. સાધના પીર્યો છું બેધારો. જો હું કરોડ ને લાખમાં વાત કરું, મને 100-200 હજાર ફાવતા જ નથી. મને વેપાર બધું નાનો નાનો આવડે જ નહીં. હું નાનો હતો ત્યારથી આવા ચડાવ બોલતો હતો. ઓલો 101 ને 201 મને એમ થાય કે આ લોકોને બોલતા જ નથી આવડતું. જ્યારે પાછામાં ચડાવવા થતા ને નવકાર મંત્ર ગણવાના થાય ત્યારે હું આવા લાખોમાં લેતો હતો. પહેલેથી આ જ ફાવ્યું, લાખો વાળું જ ફાવ્યું છે. બરાબર ને? મોટા વેપારી, ઊંચે લોક ઊંચી પસંદ, તમને ઊંચું જ આપ્યું છે. 1.25 કરોડ ઓમ રીમ નમો અર્યંતાણમ. અને બીજા નંબરની અંદર આપ્યું નવકાર મંત્ર 9,99,999. અચ્છા, તમારાથી બીજા જાપ કરે જ ના ચાલે, તમારાથી તમારે જ જાપ કરવા. તમે શું ખો સિસ્ટમમાં રમ્યા હોય ને સ્કૂલમાં, ખો
કોઈને આપી દેવાનું. તમે કહો મારાથી તું કરી લેજે, છે ના ચાલે. એવું હમણાં ચાલે છે. મારી જગ્યાએથી ફોન આવ્યો હતો, મને કે એક જગ્યાએ એક ભાઈને જાપ કરવાના છે, તમે એમના વતી કરશો તો તમે જાપના કેટલા રૂપિયા લઈશું? વાહ, હું કરીશ પણ ખરી, પૈસા લઈશું પણ એને ફળશે નહીં તો વાંધો નથી ને. મેં કીધું કોક ખાઈને પેટ આપણું ભરે બધું પોસી નહીં. સાધના પોતે કરવાની, કોક કરે બધો માર્ગ નહીં, આપણે પોતે કરીએ, સ્વયં સાધના કરવાની. અને સાધનામાં પરીક્ષા આવે જ તો એનો આનંદ કે ત્યારે જ મેન પરીક્ષાનું પેપર આપણે પાસ કરવાનું છે ને, એ પાસ થાય ત્યારે જીત્યા. અને પહેલી સાધના મિનિમમ 1.25 લાખની કરવી પડે એક સાથે. પહેલી સાધના જ્યારે કરે ત્યારે કેટલા જાપ કરવા પડે? પૂરા 1.25 લાખ. સમજો ને, 1,25,000, 1250 માળા. વચ્ચે ગમે તેવું આવી જાય, મૌનપૂર્વક કરવું જ પડે એટલે કરવું જ પડે. આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન થાય. જાપની આ તાકાત છે. અઘરું છે, કપરું છે, પણ મજાનું છે. સમજો કે તમે નૌકાર મંત્રોની સાધના નક્કી કરો છો, 9 દિવસ માટે હું તમને કંઈ 1.25 લાખના જાપ પૂરા કરવા, રૂમમાં રહેવાનું, નૌકાની સ્થાપના થઈ, ચોખ્ખા કપડાં પહેરવાના, એક જ આસન, એક જ માળા, એક જ ચિત્ત, એક જ મંત્ર, નું વસ્ત્ર, જાપની રૂમ, અખંડ દીપક, અને રાત્રે જાપ ખાસ કરવા. 12 થી 3 ફરજિયાત. 1250 માળા 7 દિવસ, 9 દિવસમાં ડિવાઈડ. એટલે એક દિવસની અંદર એપ્રોક્સ તમને અંદાજિત આપણે ગણીએ તો 150થી ઉપર માળા આવે. આપણે 200નો ટાર્ગેટ રાખીને ચાલો. એક માળા ગણતા મિનિમમ સ્ટાર્ટિંગમાં 10 મિનિટ લાગશે, પછી આપોઆપ સ્પીડ પકડાશે તો 5 મિનિટ લાગશે, અને પછી 3 મિનિટ પર આવશે. અમે કરીએ એમાં તમારું ધ્યાન કેન્દ્રિત થઈ ગયું ત્યારે એમને વેઠ નહીં વાળવા. 9 દિવસમાં સાધના સંકલ્પ પહેલા દિવસે તો 9મા દિવસે પૂરું કરવું જ પડે. ગમે તેનો તાવ આવે તો સાધના છૂટશે નહીં. જો કે આવે જ નહીં, એકાશનું જ કરવાનું ખીરથી, બીજું કાંઈ. વ્હાઈટ જ કપડાં, વ્હાઈટ આસન, બધું વ્હાઈટ. નૌકા સિવાય બીજું સામે કાંઈ. જેટલો જાપ કરો એનો દશાંશ વાસક્ષેપ કરો. દશાંશ એટલે 10મો ભાગ. તમે 1.25 લાખનો જાપ કર્યો એટલે એનો 10મો ભાગ થાય 12,500. એટલે તમારે 12,500 નૌકાર એક્સ્ટ્રા ગણવા પડે. એના ખાલી નૌકાર મંત્ર પર વાસક્ષેપ કરવાનો, પટ ઉપર. તમને મેં પટ આપેલો, એ વાસક્ષેપ તમારાથી મંત્રિત થઈ ગયો. એ મંત્રિત વાસક્ષેપ પછી તમે કોઈના પર નૌકાર ગણીને મૂકો એટલે એ માણસનું ગમે તેટલું કામ હોય તે પૂરું થઈ જાય. એ તો બધું ચમત્કાર છે, બધું ઠીક છે, એ બધું ઇન્ટરેસ્ટ થઈ જાય. ફરજિયાત દિવસે તો કરો જ, રાત્રે ખાસ કરવા. શરૂઆત મુહૂર્તથી શરૂઆત થઈ જાય, કન્ટિન્યુ ચાલ્યા કરે. 24 કલાકમાં 4 કલાક સુવા મળે, બીજું કાંઈ મળે જ નહીં. થાક તો લાગે ત્યારે. પણ રાત્રે 12 થી 3 તો ફરજિયાત જાગીને જ જાપ કરો, અને અંધારામાં જ કરવા. મલ્ટીપ્લાઇડ. અઘરું લાગે છે? હા, ઝૂકો આવે તો જાપ ગયો, વાછૂટ થાય તો જાપ ગયો, બગાસ આવે તો જાપ ગયો, માળા નીચે પડી જાય તો જાપ ગયો. આપણા મહાપુરુષોએ આવી સાધના કરી ત્યારે આ શાસન આપણને મળ્યું છે. આ શાસન એટલે ફળીભૂત છે. કેવું આશ્ચર્ય છે! 500ની 100 નોટ ગણો તો એક ભૂલ નથી થતી, માળા એક ગણો તો ભૂલ થઈ જાય છે. વાત તો એક જ છે. ઇન્ટરેસ્ટ ઓછો છે ને, કંટાળો આવે. એમાં નાનું બગાસ હોય તો શક્તિ ઉતરે, શક્તિ જાગૃત થાય તો નાના નાના બગાસ આવે. મોટું બગાસ આવે તો થાક લાગે, નસો તૂટે, આંખમાંથી પાણી આવે. સાધના કરવા તો તાવ આવી જાય કદાચ. ગરમ છે ને સાધુ નહીં, સ્પેશિયલ તમને સિંહાસન બનાવ્યો તો ટેકો મળે, બાકી દિવાલો ટેકો ન ચાલે. લાકડાનું સિંહાસન હોય તો ચાલે છે. લાકડામાં સાધના ટકે, દિવાલમાં સાધના જતી રહે, ખલાસ થઈ. આસન એટલે તો રાખીએ જ ને આપણે, સાધના તો ઉડી જાય, જમીનો જતી રહે, સિદ્ધ જ ન થાય. છે જ નહીં તમારે. તમે શીખતા હતા ત્યારે આસન પર તો બેસતા હતા. દરેક જગ્યાએ નિયમ છે. કેટલું ઇઝી છે ને! ખાલી રૂમ કરી, વાઇટ માર્યું, બેસી ગયા, 9 દિવસ ખોવાઈ ગયા દુનિયામાંથી. પર તમે અમે ફરવા તો જાઓ છો 9 દિવસ,
એક દિવસ આવો બગાડ 9 દિવસ સાધના, બંધ બારને બેસવાનું, આખા દુનિયાથી કટ ઓફ, મોબાઈલ બંધ, તમે બંધ, દુનિયા બંધ, મૌન. ભાવનાબેન ત્યાંની શરૂઆત કરી આપણે બધી. ખીર આપી ને, ખીર, અરે અફલાતુન ખીર. એ ખીર પણ બાજુ ગમે તે ન બનાવી શકે, અમુક પ્રકારના જ બેનો બનાવી શકે. બધું મળશે, તમે કરો ને તૈયાર, મારી જવાબદારી, તમને લાગે પણ તમે ટેન્શન નહીં કરો. ચલો સારા દિવસો છે, હોળી ચાલે, ધારા કાલથી ચાલુ કરો, બીજું શું થઈ જશે હોળીમાં. હા મેં હોળી તો કરો છું ભાવનાબેન, આટલે પ્લસ કરી દો, બીજું શું. જતીનભાઈ પરમિશન છે ને? આપણે કરીએ તો આપણને સિદ્ધિ મળે, કોક કરે તો આપણને ના મળે. શું ના માળા કેમ ન થાય? એટલે અરે કેવી સરસ માળા હોય. ટેકો આપશું તમને અહીંયા નીચે, આમ આમ કર્યા કરજો, ઓમ નામ એક લાખનો ટેકો બનાવી આપીશ, બીજું શું. નહીં વાર મારામાં જ કરવાનું. મને ફરક પડે છે, સાધનાના નિયમો જુદા છે, તમારા નિયમ જુદા છે. સૂતરની માળા નહીં ચાલે, માણસો બનાવેલી માળા હું નહીં એલાઉડ કરીશ. વનસ્પતિમાંથી દાવેલી માળાઓ ચાલશે, ચાહે રુદ્રાક્ષ હોય, સ્ફટિક હોય, એવા કોઈ રત્નો ચાલશે. જે માણસે બનાવી દેશે એ એલાઉડ નહીં થાય. સાધનાના જે નિયમ છે, નિયમ બધા જ ફોલો કરવા પડશે, એવા કોઈ નહીં ચાલે. હા, શાસ્ત્રમાં બધા વિધાનો છે, એ બધા મુદ્રા હોય, કઈ આંગળીમાં કરવી છે, નખ ન લાગવો જોઈએ, મેરું પાસ ન થવો જોઈએ, એ બધા નિયમો. સાધના એ તો શ્રાવક કરે, આસો મહિનો સાધનાનો જ હોય. હા, ઘણા પુસ્તકો છે, ધીરજલાલ ટોકરસીના ઘણા પુસ્તકો છે. તમે મહેનત કરીને જે કામ કરો, જે કામ ઇઝીલી થઈ જશે, બીજું કંઈ નહીં. સાધના પછી સાધના કરવી, સંકલ્પ સાથે સાધના કરવી જોઈએ. આત્મા માટે તો આ જ કામનું છે ને. આ બધું કર્યું તો છેલ્લે ટાઈમે ગમે તે વસ્તુ નૌકાર યાદ આવશે, બાકી તો અઘરું છે યાદ આવું. ક્યાંક સ્થિર થાવ, એકાંતને સેવો, સિદ્ધિ મળશે. આમ ટેન્શન નહીં લો, કોઈનું બાધાથી નહીં કરાવીશ કાંઈ હોય, તમે ગભરાઈ જાવ છો. આટલું કરવું જોઈએ એટલું સમજો ખાલી, બસ બીજું કાંઈ. ઉપદાન તપ કર્યા દ્વારા નૌકાર મંત્રની આરાધના. અરિયંત પરમાત્માને પહેલાં નમસ્કાર, નમો. નમો પહેલાં લખ્યું છે કારણ કે નમવાનું પહેલાં કહ્યું છે. પ્રણામ ફર્સ્ટ, અહંકાર ઘટી જાય એટલે અરિયંતની ઓળખ સરસ થાય. આઈ એમ સમથિંગ લઈને જઈએ તો કોઈ શરીરની ઓળખાણ જ ન થાય. હું કાંઈ નથી નમી જઈએ તો અરિયંતની ઓળખ સરસ થાય. અરિયંત પરમાત્મા 4 ગાતી કર્મોને ક્ષય કરીને પૃથ્વી પર વિસરે છે. સિદ્ધ ભગવંતોએ 8 કર્મોનો ક્ષય કરીને મોક્ષ મેળવ્યો છે. એટલે ખરેખર સાધનાની પૂર્ણાવતી સિદ્ધમાં છે. અરિયંતનો જો 4 કર્મ ખપાવવાના બાકી તો કહેવાય, છતાં પણ અરિયંતે પહેલાં નમસ્કાર કર્યા છે. કારણ તો કે અરિયંત પરમાત્માએ આપણને ઉપદેશ આપ્યો અને આપણને સાચો માર્ગ બતાવ્યો. જે આપણને માર્ગ બતાવી સૌથી મોટા ઉપકારી કહેવાય. માટે સૌથી મોટા ઉપકારીમાં અરિયંતે પહેલાં નમસ્કાર કર્યો અને એનું ફળ સિદ્ધ છે, માટે સિદ્ધોને બીજા નમસ્કાર કર્યા. આ 5 પરમેષ્ઠીમાં 2 મોટા દેવ છે, 3 ગુરુ છે. અરિયંત અને સિદ્ધ 2 દેવ છે. આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ 3 ગુરુ છે. અત્યારે અરિયંત નથી આપણી આ ધરતી પર, હમણાં ભાવિદેમાં છે પણ આ ભરત ક્ષેત્રમાં નથી, સિદ્ધ પણ નથી. પરંતુ તીર્થંકર સમોસુરી, તીર્થંકર સમાન અત્યારે આપણી પાસે આચાર્ય ભગવંતો છે. 200 આચાર્ય ભગવંત અત્યારે આપણી પાસે છે, જે તીર્થંકર સમાન છે, પુણ્યમંતા છે, શાસનના પનોતા પુત્ર છે, ઉત્તમ મહાન વ્યક્તિ છે, જેમના ત્યાં શાસન સુંદરતમ રીતે ચાલી રહ્યું છે. એવા મહાપુરુષો, એવા પરમાત્માની ગેરહાજરીમાં પણ જે પરમાત્મા સમકક્ષ પુણ્ય લઈને ચાલે છે, એવા આચાર્ય ભગવંતો. એ આચાર્ય ભગવંતો આખા શાસનની બાહ્ય રક્ષા કરે છે. સાધુ સાધનાની અંદર મગ્ન છે. સાધુ અને આચાર્યનું જોડાણ ઉપાધ્યાય થકી થાય છે. આચાર્ય શાસનના બહારના કામ સંભાળે, ઉપાધ્યાય સાધુને ભણી ગણીને તૈયાર કરે, સાધુ તૈયાર થઈને આચાર્ય સુધી પહોંચે, શાસન સરસ ચાલે. આ વ્યવસ્થા છે. અત્યારે ઉપાધ્યાય પદવી ક્યાંક અપાય છે, ક્યાંક પન્યાસ પદવી રૂપે રાખવામાં આવી છે, પણ એક પદવી હોય છે. આચાર્ય પદવી જે શાસનના બાહ્ય કામ કરી શકે, પુણ્યવંતા હોય તેમને મળે. ઉપાધ્યાય પદવી જે કડક હોય,
શિસ્તબદ્ધ હોય અને ભણવાના રસિક હોય એમને મળે. અને સાધુપદ એ જે લોકો વૈરાગ્ય વાસિત હોય તેમને પ્રાપ્ત થાય છે. આ બધા ગુરુ ભગવંતો કહેવાય છે. સમજાયું નૌકાર મંત્રનો માર્મિક અર્થ? બહુ ડીપમાં નહીં પણ શોર્ટ એન્ડ સ્વીટમાં ખ્યાલ આવ્યો. ઇંગ્લિશ ભાષાના લોકો ક્યારેક ભૂલ કરી બેસે છે. એક જગ્યાએ એક અંગ્રેજીમાં ભાઈ લેક્ચર આપવા બેઠા હતા. અરિયંત એટલે જે ભગવાન આપણે દેરાસરમાં જેમની પૂજા સેવા કરીએ છીએ અરિયંત પરમાત્મા કહેવાય, કારણ કે એ ઉપદેશ આપ્યો છે. હવે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવા તો ગયા તો અરિયંત એટલે શું તો કે સિમ્પલ ગોળ, સિદ્ધ એટલે શું તો કે પરફેક્ટ ગોળ. અરિયંત સિમ્પલ ગોળ કેવો મળી શકે, પણ હકીકતમાં અમુક સમુદાયની અંદર આચાર્યપતિ પહેલાં એક દિવસ માટે ઉપાધ્યાય પદવી આપવામાં આવે છે, પણ કેટલાક સમુદાયમાં નથી પણ આપવામાં આવતી. માર્ગ પ્રમાણે આપે તો એક ક્રમ જળવાય, નથી આપતી તો એક લોકો એનું મહત્ત્વ નથી બગડીને આગળ દરેક આચાર્યપદને યોગ્ય કરે છે. સમજાયું આટલું? એટલે અરિયંત અને સિદ્ધ બંને દેવ છે. આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ બધા ગુરુ છે. અરિયંત પરમાત્માનો અરિહંતનો અર્થ છે પૂજ્ય. જે પૂજ્ય હોય તેને અરિયંત કહેવાય, જેને બધું સિદ્ધ કર્યું હોય તે સિદ્ધ કહેવાય. અરિહંત એ પ્રેરક ગુરુ છે, સિદ્ધ એ ફલ ગુરુ છે. આચાર્ય પ્રભાવક ગુરુ છે, ઉપાધ્યાય પ્રવચન ગુરુ છે અને સાધુ સહાયક ગુરુ છે. આ નિયમ છે. ઘાતી અને અઘાતી બે પ્રકારના કર્મ છે આપણા. નાના વર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય આ 4 ઘાતી કર્મો એમને ખપી ગયા છે, માટે એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયેલી છે. પણ નામ કર્મ, ગોત્ર કર્મ, આયુષ્ય અને વેદનીય 4 અઘાતી કર્મો ખપાવવાના બાકી છે. એ ખપશે તેમને મોક્ષ મળશે. ના, જે ઋષભદેવથી પ્રભુ મહાવીર સ્વામીના તો મોક્ષ થઈ ગયા છે, એટલે એ બધા તો અત્યારે સિદ્ધ છે. પણ જ્યારે આપણને ઉપદેશ આપતા હતા ત્યારે અરિયંત હતા. અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં 20 વિહરમાન તીર્થંકરો છે. શ્રીમંદર સ્વામી યુગમંદર એમને 4 ખપ્યા છે, 4 બાકી છે. એ ખપશે ત્યારે તેઓ પણ મોક્ષમાં જશે, પણ એમને વાર છે, ઘણા ટાઈમ પછી ખપવાના છે. આટલું સમજાવ્યું બરાબર? પહેલાં નૌકારનો ખ્યાલ આવી ગયો. નમસ્કાર મહામંત્ર એના 68 અક્ષર છે. સમરો મંત્ર જ્યારે આપણે બોલીએ છીએ એમાં આખો સાર આવે છે. સમરો મંત્ર બોલો નવકાર એ છે 14 પૂરવનો સાર. એના મહિમાનો નહીં પાર, એનો અર્થ અનંત અપાર. 14 પૂર્વનો આખો સાર આ નવકાર મંત્ર છે. રોગી સમરે, ભોગી સમરે, સમરે રાજા રંગ, દેવો સમરે, દાનવ સમરે, સમરે સૌ નિસંગ. બધા જ સમરે. રોગી બી યાદ કરે ને ભોગી બી યાદ કરે, દેવો બી યાદ કરે, દાનવ પણ યાદ કરે, રાજા પણ યાદ કરે, પ્રજા પણ યાદ કરે. બધા કરી શકે, બધા લોકો આનું સંસ્મરણ કરી શકે છે. 68 અક્ષર એના જાનો, 68 તીરથ સાર. એક એક અક્ષરમાં એક એક તીરથ છે. 8 પ્રકારની સંપદા, 8 લાઈનો મુખ્ય છે, એટલે 8 સંપદા, 8 પ્રકારની સિદ્ધિ આપે છે. અને 9 પ્રકારના પદ છે તે ચક્રવર્તીના 9 નિધિ આપનાર. 9 પદ એના 9 નિધિ આપે. કેટલી સરસ વાત લખી છે કે નૌકારની શું એક તાકાત છે. ગુલાબચંદભાઈ વઢવાણ શહેરમાં હતા, ગળામાં કેન્સરની ગાંઠ હતી. ડૉક્ટરે કીધું છે અંતિમ સમય, પાણી પણ ન ઉતરે. નૌકાની સાધના એવી કરી, એક રાતના ભયંકર વોમિટ થઈ, ઘણી મોટી ગાંઠ બહાર નીકળી અને એવી પ્યાસ લાગી હતી માટલું ભરીને પાણી પી ગયા. માટલું. ડૉક્ટરને ગાંઠ લઈને બતાવ્યા કે ડૉક્ટર સાહેબ ગળામાંથી શું નીકળ્યું છે? ડૉક્ટર કે ગાંઠ છે કેન્સર. કે કોને ગાડી આવી તમે? કે નીકળી ગઈ. ગાંડા દેખા નીકળતી હશે, કયા ડૉક્ટર પાસે ગયા હતા? એને કીધું નૌકાર મંત્ર ગણતો હતો, રાતના વોમિટ થઈ ગઈ ભયંકર, એમાં નીકળી ગઈ. મિરેકલ, ચમત્કાર છે. જો નૌકાર મંત્રના અનુભવના ચમત્કારની પુસ્તક લખવા માટે બેસીએ તો આટલી પુસ્તકો લખાઈ. આપણને આટલો બધો જબરદસ્ત મહામંત્ર મળ્યો છે. આપત્તિમાં, દુઃખમાં રક્ષણ કરનાર છે. આવા નમસ્કાર મહામંત્રનું સંસ્મરણ સતત કરવું જોઈએ. ક્યારે બી મૂંઝાઈ જાઓ, ક્યારે બી ટેન્શન આવી જાય, ક્યારે બી દુઃખનો સમય આવે, પરિણામ સરસ રહેતા ન હોય, ચિંતિત બની ગયા હોય, સ્વભાવ ગભરાઈ ગયો હોય, કંઈ સૂઝતું ન હોય, કાંઈ નહીં કરતા નૌકાર મંત્ર ગણજો બસ. તરત સાતા મળશે, કામ થઈ જશે. જેનો ડર લાગતો હોય નૌકાર ગણવાના. ક્યાંય પણ મૂંઝાઈ જાવ, નૌકાર મંત્ર ગણવાનો.
નવકાર મંત્ર આપણને બચાવી દે છે, તારણહાર છે. એની સાધના આપણને ત્યારે તાત્કાલિક ફળે છે. હિમાલયની અંદર જેટલા સાધકો સાધના કરે છે બધા નવકાર મંત્ર ઊંડી સાધના કરે છે. આપણે બધા લોકો મહામંત્ર મળેલો હોવા છતાં સાધના કરી શકતા જ નથી ને કરતા નથી. આગળ ચાલે બીજું સૂત્ર, પંચિંદ્રિય. ગુરુ સ્થાપના સૂત્ર છે. ગુરુની સ્થાપના કરતી વખતે આપણે નવકારને પંચિંદ્રિય બોલ્યા, એ પંચિંદ્રિય સૂત્ર. પંચિંદ્રિય સંવરનો. ગુરુ ભગવંતના 36 પ્રકારના ગુણો છે. આમ પંચિંદ્રિય 5 સેન્સ, 5 ઇન્દ્રિય. સંવરનો એટલે કંટ્રોલ કરનાર, 5 ઇન્દ્રિયને રોકનાર. ગુરુ કેવા હોય તો કે 5 ઇન્દ્રિયને કંટ્રોલ કરે છે. જીભ કે ખાઈ લે ના પાડે, આંખ કે જોઈ લે નથી જોવાનું, કારણ કે સાંભળી લે નહીં સાંભળાવું. દરેક ઇન્દ્રિય જે પોતાના વિષયો માટે પ્રશ્ન આત્મા કરે છે, તો ને તમારી નાના દીકરા દીકરીઓ જીદ કરે આ ખાવું જ ખાવું જ, પહેલાં તમે ના પાડો, તમે બનાવી ના પીધું, એનો કંટ્રોલ નથી તો તમને બી દયા આવે છે. પણ આચાર્ય ભગવાન તો કેવા તો કે 5 ઇન્દ્રિયના વિષયને રોકે નેવાર નહીં મળે. ભુવન મનુશ્રી મહારાજ પ્રવચન આપતા હતા રાત્રે ગોરેગામના જવાહરનગરમાં. બધા યુવાનો આવીને પ્રવચનમાં બેસતા, રાત્રિનો સમય. એકવાર મીઠાઈનું પ્રવચન આપતા 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 એમને પોતાની પ્રશ્ન હતો કે હું ગામને ઉપદેશ હું મીઠાઈ ખાઉં છું. બીજે દિવસે ઉપર નિયમ લીધો આજીવન મીઠાઈ બધું. પાત્રામાં જ્યારે મહાત્મા ઓરવા માટે ત્યારે મહાત્મા ભક્તિ કરવા માટે કે સાહેબ મીઠાઈ કે નહીં, મીઠાઈની અમે બધા લઈ લીધી કાલે. સાહેબ કેમ તો કે ઉપદેશ યુવાનોને આપતો તો હું જ મીઠાઈ ખાતો તો મને એમ થયું કે મારે પહેલાં છોડી દેજો, મેં છોડી દીધું. કેવું સત્વ હશે? તો એની પ્રેરણાથી છોડો જુદી વસ્તુ છે, સ્વયં છૂટી જાય મોટી વસ્તુ છે. અને આમ સ્વયં છોડી દીધી છે. માટે બધા 5 ઇન્દ્રિયના વિષયોને રોકે એટલે ગજબ રોકે. આચાર્ય ભગવંતને આ ગુણોમાં લાગ્યો. તહ નવવ્ય બંબચેર ગુપ્તિધરો. 9 પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિઓ છે. બ્રહ્મચર્ય એટલે ચરિત્રની અંદર સ્ત્રીના વિષયમાં દૂર રહેવા માટેનું જે જીવન તેને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. 9 પ્રકારની વાળ બતાવી મહાપુરુષોએ. જે આસન પર સ્ત્રી બેઠી હોય આસન પર પુરુષ 48 મિનિટ ન બેસી શકે, 1 પ્રહર 3 કલાક ન બેસી શકે. જે આસન પર પુરુષ બેઠો હોય આસન પર સ્ત્રી 9 કલાક સુધી ન બેસી શકે. આસનથી મતલબ છે. ઉદ્ગલો ત્યાં રહે છે ને એટલા બહુ રસ માદક દ્રવ્યો નથી વાપરવાના, દૂધ દહીં ઘી વગેરે. વિચારો બગડે. પહેલાં સંસારમાં લગ્ન કર્યા અને પછી દીક્ષા લીધી હોય તો ભૂતકાળના સંસારને યાદ નથી કરવાના. આચાર્ય ભગવાન તો એકલામાં સ્ત્રી સાથે પ્રાય કરીને વાતો ન કરે, જાહેરમાં જ વાત કરે. કારણ કે ચરિત્ર જીવનમાં ગમે તેમ કરીને ટકવાનું છે આગળ, અને ચારિત્ર માટે આ નિયમ. કનક સુરી દાદા હતા, કલાપુરનો સુરેશ્વરજી મહારાજના સમુદાયના મોટા ગુરુ. 7 વાગે દેરાસર આવવાનો સમય ત્યારે દેરાસર ખાલી થઈ ગયું હોય, લેડીઝ કે એલાઉડ જ ન, અંદર હોય જ નહીં, ભાગી ગયા હોય. હું શબ્દો જ ભાગી ગયા હોય, સમજો છો? ડરે એ ડરાવે નહીં, પણ એનો ડર લાગે લોકો. બધા જાણી જ જાય કે 7 વાગે ગુરુદેવ છે. સાધીજી ભગવાન તો પણ દેરાસરની બહાર આડા તેડા થઈ ગયા હોય. એવું નૈષ્ઠિક બ્રહ્મચર્ય. ભગવાનની ભક્તિ કરીને અડધો કલાકે પાછા જાય, રસ્તામાં કોઈ આવી જ ન શકે. એવી નિર્મળતા. પણ તે વખતે ભુજની અંદર વાતાવરણ થયું હતું કે જૈન સાધુના આચાર આવા હોય, અને તે કાલ દરમિયાન કોઈક એક વ્યક્તિ ગાડીમાં આવ્યા છે, સાધુના કપડાં પહેરેલા. શાકવાળીએ બૂમાબૂમ કર્યું, આ ધુતારો કોણ આવ્યો? કાળો ગામની બહારથી. આ સાધુ છે જ નહીં. શાકવાળાઓ એન્ટ્રી ન આવી. સાધુના વેશમાં કોઈ આવ્યું હશે, કાં તો પહેલાં દીક્ષા લીધી હશે પછી છોડી દીધી હશે. ભુજમાં પ્રવચન હતું, ગાડીમાં બેસીને આવ્યું, ગાડીમાંથી ઉતરો, શાકવાળાએ બૂમાબૂમ કરી નાખી. જૈન સાધુ આ એસા હોતા નહીં. કેવો આચાર એને વસાવ્યો છે વિચારો ખાલી. એની સિદ્ધિ શું હતી? એમને જે ઓઢેલી કામડી હોય એ કામડી ખાલી પાણીમાં બોળવામાં આવે, અને એ પાણી જો કોઈને પીવડાવવામાં આવે તો તાવ ઉતરી જાય. આ તાકાતી મહાપુરુષના કામડીની અંદર હતી, કારણ બ્રહ્મચર્ય. આજે બી કનકસુરી દાદાના શ્રાવકો જોઉં છું, ખેડૂત હતા ને આજે સુખી બન્યા છે. દાદા આખું એમનું જોવું સુખી એવું થયું છે. ગુરુદેવ જે દિવસે કાળ પામ્યા છે, પાખીના દિવસે દુકાન બંધ એટલે બંધ, ગમે તેવું થઈ જાય.
બંધ એટલે બંધ. અમે કનકસુરી દાદાના શિષ્ય છીએ. કેવા ગુરુ, કેવા શિષ્યો. બ્રહ્મચર્યની નૈષ્ઠિકતા આટલું કામ કરે છે. પરમ પૂજ્ય ગુરુદેવ કૈલાસ સાગર સુરેશ્વરજી મહારાજ, મહેસાણામાં સિમંદર દેરાસર જોયું છે ને, એમને બનાવ્યું કૈલાસ સાગર સુરેશ્વરજી મહારાજે, એમના ગુરુદેવ એટલે કૈલાસ સાગર સુરેશ્વરજી મહારાજ. સંસારી પક્ષે એમના ધર્મપત્ની એકવાર વંદન કરવા માટે આવવાના હતા. પડદા કરાવ્યા હતા, પડદા, મોઢું નહીં બતાવે, નતું નીચે રાખીને બેઠા હતા. પત્ની બહાર આવીને વંદન કરીને પત્ની જતા રહ્યો. સાતા પણ નથી પૂછવા દે. પડદા છે તો એ મોઢું નીચે, સાતામાં દેવ ગુરુ બસાય બસ. પણ આ વિશુદ્ધિ ક્યાંથી ખબર છે? રોજ સવારે 4 વાગે ઉઠીને સિમંદર દાદા સાથે વાતો કરી શકતા હતા આ મહાપુરુષ. જ્યારે એમના શ્રાવકો એમના ગુરુદેવની વાતો કરે ને ત્યારે આપણને ખબર પડે કે આવા મહાન ગુરુદેવો થયા, આપણને ખબર નથી. દુનિયાથી કેટલા પર, પ્રભુથી, ધર્મથી, શાસનથી કેટલા નિકટ. એક ગુણ ખાલી બ્રહ્મચર્ય. શાસ્ત્રમાં લખ્યું છે, શીલવંતી નારી, બ્રહ્મચારી નારી હોય, શીલવંતી નારી હોય, અગ્નિ એને બાળી ન શકે, ધરતી એને સમાવી ન શકે. એક નારીનું જો શીલ મજબૂત હોય, ધરતી ભૂકંપ આવી શકતા નથી. કારણ એનું બ્રહ્મચર્ય છે. શીલવંતી નારીની આ તાકાત છે. ચંપાપુરી નામની નગરી, સુભદ્રા નામની રાણી, નાનકડા ઘરની અંદર જન્મી છે, પરણીને સાસરે ગઈ છે. ધર્મનું બહુ છે. સાધુવંત ઘરે આવે, રોજ ઓરાવે, ભક્તિ કરે, ઉલ્લાસથી ભક્તિ કરે, જબરદસ્ત ભક્તિ કરે. ઘરવાળાને ગમે નહીં, આટલો સાધુનો પરિચય કેમ રાખે છે. આનો ભાવ બહુ નિર્મળ હતો. એક વખત સાધુવંતની આંખમાં ઘાસનું તનખલું હતું અને એ મુનિઓ તો એવું સંયમ પાડતા એ જમાનામાં કે ઘાસનું તનખલું આપણને આંખમાંથી કાઢે નહીં, પણ શ્રાવકો પોતે જરાક આમ ફૂંક મારીને લઈ લે તો લેવા દે, બાકી કાઢે નહીં. આવું સંયમ પાડતો. શરીર પ્રત્યેનો રાગ જ ન હોય. અને સુભદ્રાએ ગુરુદેવની આંખમાં જ્યારે જોયું ત્યારે ઓરાવતા ઓરાવતા ફૂંક કરીને લેવા તો ગયા, પણ કુદરતી સાધુઓના ગાલ ઉપર એનો માથાનો લાગેલો સેંથો એ લાગી. સાસુ બાર બેઠી હતી, કિચનમાં ઓરાવતા હતા, અને આવું જ્યારે દ્રશ્ય જોયું તો સાસુ ભડકી, હાય હાય આવું કામ કરે જ. નેગેટિવ વિચારો ચાલુ થઈ ગયા. ઘરે પતિને પણ ચડાવી, આવી છે આવી છે આવી છે, આ ચાલે જ નહીં. સુભદ્રા હવે ગભરાઈ ગઈ. અત્યાર સુધી તો હું ફાઇટ આપતી હતી, પણ હવે જે રીતે કલંક લાગશે, મોટું લાગશે. અઠમનો તપ કરીને સાધના કરી. દેવ હાજર થયો અને એને દેવને કીધું કે ધર્મના નિમિત્તે જે કલંક છે તે ધર્મના આપત્તિ ન થાય, ધર્મની નિંદા ન થાય માટે દૂર કરો, મારું નહીં. કે આ ઘરના લોકો અજ્ઞાની છે, સાધુ પર કઈ દિવસ કલંક ઉડાડશે તો શાસનની હિલના થશે. સારું, આવતીકાલે નગરના દરવાજા બંધ કરીશ અને હું જાહેરાત કરીશ, કાચા સૂતરથી જે ચાણીમાંથી પાણી કાઢીને ચાલશે તે જ બ્રહ્મચારી હશે, તે જ કરી શકશે, એ તારા સિવાય કોઈ નહીં કરી શકે. નગરના દરવાજાઓ, રાતના 4 દરવાજાઓ બંધ થઈ. નગરને બહાર આવવા જવાનો વ્યવહાર ટોટલ બંધ. મોટા કિલ્લા હોય જમાનામાં. અને એવા સમયમાં રાજાએ કેટલું પૂજન કર્યું, કાંઈ નવડ્યું, ટોપ ફોડ્યો તોય દરવાજો ન ખોલ્યો. હાજર કર્યા દેવને, ત્યારે દેવે કીધું કે નગરમાં જે શીલવંતી નારી હોય એ કાચા સૂતરથી ચારણીમાંથી, કૂવામાંથી પાણી બહાર કાઢીને જો છાંટશે. તમને હું શું બોલું સાંભળ્યું છે? કાચો સૂતર એટલે સમજો છો? કાચો દોરો. ચારણી એટલે સમજો છો? ચાળાઈ જાય ને કાનાવાળી, ચારણી કહેવાય. હાય હાય, ચારની વાની ખબર નથી તમને? ચારણી હવે કાના 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 પાણી કેવી રીતે નીકળે સમજાય છે? રાજે તો જાહેરાત કરી, મોં માંગ્યું ઇનામ આપીશ. કોણ આવે? પણ એકાદ બે ટીલા ટાલા આવ્યા તો પાછા ગયા. પાણી ટકવું તો જોઈએ ને. બ્રહ્મચર્ય મનથી હોય તે. સુભદ્રાએ સાસુની આજ્ઞા હું જાઉં, ગાંડી થઈ ગઈશ. ઘરમાં તો કહો, ગામમાં બતાવું કે તું કેટલી કલંકિત છે. સાસુની અવગણના કરીને એ પહેલી વાર બહાર નીકળી, કારણ કે કોન્ફિડન્સ હતો. પાણી કાઢ્યું, 3 દરવાજા પર છાડીને 3 દરવાજા ખોલી બતાવ્યા, ચોથો બંધ રાખ્યો, આજે પણ બંધ છે. મારી પછી કોઈ નારી આવશે એ ખોલશે. નારી મળવી જોઈએ. કેવા ઇતિહાસ!
ચૌવીય કસાય મૂકો. આચાર્ય ભગવાન તો કેવા 4 પ્રકારના કસાયથી મુક્ત. ગુસ્સો ન કરે, અભિમાન નહીં, માયા નહીં, લોભ નહીં. કદાચ ગુસ્સો કરવો પડે શિષ્ય પર કે કોઈ વ્યક્તિ પર, પ્રશસ્ત ભાવે કરે, અંદરથી મલિન ભાવોથી તો ક્યારેય ન કરે. 18 ગુણો પૂરા થઈ ગયા. 5 ઇન્દ્રિયના વિષયને રોકનાર, 9 પ્રકારની બ્રહ્મચર્ય નિવાણ, 4 પ્રકારના કસાયથી મુક્તો. આ ગુણો એવા હતા જેમાં કંઈક છોડવાનું છે. ઈય 18 ગુણૈ સંયુક્તો, 18 પ્રકારના ગુણોથી જેવું યુક્ત છે. હવેના જે 18 ગુણો આવશે તે સ્વીકારવાના આવશે. પંચ મહવય જૂતો, 5 મહાવ્રત જેમને લીધા છે. દીક્ષા થાય, દીક્ષા પછી વડી દીક્ષા થાય. દીક્ષા વખતે ખાલી કર્મથી સૂત્ર આપવામાં આવે, પછી અમુક સાધના એમને પસાર કરવાની, સાધના 5 થાય તે વડી દીક્ષા આપવામાં આવે. પણ એ વડી દીક્ષાની અંદર 5 પ્રકારના મહાવ્રત આપવામાં આવે. આજથી તમે કોઈની હિંસા નહીં કરશો, આજથી તમે કોઈ દિવસ જૂઠ નહીં બોલશો, આજથી તમે કોઈ પણ વસ્તુની ચોરી નહીં કરશો, તમે મૈથુન સેવન કરીને તમારા મનને બગાડશો નહીં, અને પરિગ્રહ પ્રેમામાં તમે લિમિટમાં રહેશો. આ 5 મહાવ્રત જૈન ધર્મના 5 પ્રિન્સિપલ: હિંસા નહીં, જૂઠ નહીં, ચોરી નહીં, મૈથુન નહીં, પરિગ્રહ. પ્રાણાતિપાત, મૃષાવાત, અધદાદાન, મૈથુન અને પરિગ્રહ. અને આ 5 પ્રકારના મહાવ્રત જેમને આપવામાં આવ્યા છે એવા પંચ વિહાયાર પાલન સમર્થો. 5 પ્રકારના આચાર છે. કયા 5 આચાર? તો કે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. રોજ પ્રભુના દર્શન કરવા માટે જાય તે દર્શનાચાર, ભણે અને ભણાવે તે જ્ઞાનાચાર, ચારિત્રનું પાલન, ગોચરી પાણીમાં દોષિત ન વરે તે ચારિત્રાચાર, નાનો મોટો તપ કરે તે તપાચાર, પ્રતિકોણ વગેરેની ક્રિયા ઉભા ઉભા કરે તેમનો વીર્યાચાર, વિહાર કરે તે વીર્યાચાર. 5 પ્રકારના આચારને પાળવામાં જે સમર્થ છે. પંચ સમિયો, 5 સમિતિથી યુક્ત છે. હિર્યા સમિતિ, ભાષા સમિતિ, એસના સમિતિ, આદાન ભંડમત્ત નિક્ષેપના સમિતિ અને પારિષ્ટાપનિકા સમિતિ. રસ્તામાં ચાલે, નીચે જોતા ચાલે, કોઈ જીવ પગ નીચે આવે. બોલવાનું હોય ત્યારે મુપત્તિનો ઉપયોગ રાખીને બોલે, એમને એમ ન બોલે, એ ભાષા સમિતિ. એસના સમિતિ, ઘરે ગોચરી માટે આવે ત્યારે પ્રશ્નોત્તરી કરે, કોના માટે બનાવ્યું છે, શા માટે બનાવ્યું છે, કેટલા જણ જમનારા છે, રસોઈ કેમ વધી છે, આ કેમ છે, આમાં શું નાખ્યું છે, આ કેમ. એસના સમિતિ. વસ્તુને લેવી હોય કે મૂકવી હોય, પ્રમારજીને જોયા વિના તો મૂકે પણ નહીં ને લે પણ નહીં. અને કોઈ વસ્તુ પરઠવાની હોય, ફેંકી દેવાની હોય, મળ મૂત્ર વગેરે, એ સમય દરમિયાન પણ જે પોતે જોવે જગ્યા અને પછી પલટવે. 5 સમિતિથી જે યુક્ત છે. તે ગુપ્તો, 3 ગુપ્તિથી ગુપ્ત છે. કઈ 3 ગુપ્તિ છે? મન, વચન અને કાયા. 3 ગુપ્તિથી જે ગુપ્ત છે. મનની અંદર કોઈ અશુભ વિચાર નહીં, વચનથી કોઈ અશુભ વાક્ય નહીં, અને કાયાથી કોઈ અશુભ ક્રિયા નહીં. 36 ગુણો ગુરુમસ, આવા 36 ગુણો વાળા મારા ગુરુ છે. આચાર્ય ભગવંતના 36 ગુણ છે. નહીં, એમાં એક પ્રવૃત્તિની પદવી ચાલે, કશું જ નહીં. આપણા શાસનમાં સાધુ ભગવંતના હાથમાં શાસન છે, સાધુજીને સોંપવામાં નથી. શાસ્ત્રમાં ક્યાંય ઉલ્લેખ નથી. હોઈ શકે, આપણામાં નથી. ઘણા બધા સાધુજીના હેડ હોય તેને પ્રવૃત્તિની પદવી આપવામાં આવે, 200, 300, 400, 500. કોનામાં? સાધુજી ભગવાન જે રીતે શાસનમાં ઉગ્રતાથી અને સામદામ દંડભેદથી ચલાવવું પડે ને, એક સ્ત્રી તરીકે એક નેચરલી પાછળ પડી જાય. તમે ભલે આખું ઘર મેન્ટેન કરી શકતા હો, રસોઈ વગેરે, પણ ક્યાંક એવો પ્રસંગ આવે લાઈફમાં કે તમે એકલા ના લડી શકો, તમને કોઈ પુરુષ જોઈએ. અમુક જગ્યાએ આપણી એક લિમિટ આવી જાય. સ્ત્રીની એક કુદરતી શક્તિ લિમિટ છે. શાસ્ત્રમાં તો ભયંકર પ્રશ્ન આવતા હોય, ત્યારે સાધુએ લડવું પડે. કોર્ટ કચેરીના મેટરો ચાલતા હોય, કેટલાય લોકોએ આપણા પર આક્ષેપ કર્યા હોય, ત્યારે સ્ત્રી તરીકેનું કામ આપણું નથી. મર્યાદા આવી જાય છે, એની લિમિટ આવી જાય બોલવામાં, ત્યારે સાધુએ લડવું. ઘણી વર્ય એ સાધુ બને, ઘણી વર્ય પછી પન્યાસ આવે, પન્યાસ પછી ઉપાધ્યાય આવે, ઉપાધ્યાય પછી આચાર્ય આવે, આચાર્ય પછી ગચ્છાધિપતિ આવે. ના, આપણામાં શ્વેતાંબર પક્ષની અંદર 18 સમુદાય છે, તો 18 ના 18 ગચ્છાધિપતિ છે. એના પર એક ગચ્છન આવ્યો, 18માં મેઇન હોય એ ગચ્છન આવ્યો. પ્રેમ સુરીશ્વરજી મહારાજ, હમણાં તમને ખ્યાલ હોય તો અંધેરીની અંદર એક મોટું ફંક્શન થયું, એમનો જન્મદિવસ ઉજવાયો મોટા પાયા પર.
નવકાર મંત્ર 14 કરોડ નવકાર મંત્ર ગણાયા. 95 યર્સ. જબરદસ્ત મહાન. ખાલી સંકેશમાં 108 દેરાસર બનાવ્યું ને 108,000 એ મહાન મહાપુરુષ પ્રેમ સુરેશ્વરજી મહારાજ અત્યારે આખા તપા ગચ્છના ગચ્છાધિપતિઓના પણ જે હેડ છે. એટલે એ બધા એ અરસપરસ સાથે મળીને બધો વ્યવહાર વિચાર કરે. ત્યારે ગચ્છ નાયકને પૂછે કે આ બધું કરીએ કે ન કરીએ, ડિસિઝન ક્યાંથી લેવાય. મુંબઈ અને ગુજરાતની અંદર એક મર્યાદા છે, બાકી બહાર આપે છે, પણ એક મર્યાદા છે. પુરુષોની સામે બહેનોએ ઉપર બેસવું તો શરીરનું બંધારણ એવું છે ને કે જેને કારણે મનાઈ કરે છે, બીજું કોઈ કારણ આપે છે. અહીંયા મુંબઈ અને ગુજરાતમાં એક બંધારણ બીજે ક્યાંય, બાકી આંધ્રપ્રદેશ કે ક્યાંક ચોમાસું તો આપેલી જ નથી, પણ મુંબઈ ગુજરાતમાં સાધુ ગ્રંથો છે તો નહીં આપતા. કાર્ય દેરાસર બનાવી શ્રાવક શ્રાવિકાઓના કાર્ય છે. વસ્તુપાઠ તેજપાઠ વગેરે 5,000 દેરાસર બનાવતા પોતાનાથી ગુરુગ્રંથ ખાલી અંજનશ્રા કરતા. પણ હવે શું છે કે આજકાલ શ્રાવક શ્રાવિકા વર્ગ છે ને બેદરકાર બન્યો છે. એને આવડત પણ નથી, નોલેજ પણ નથી. હમણાં જ એક જગ્યાએથી ફોન આવ્યો, બિલ્ડરને દેરાસર બાંધવું છે કે મને કંઈ કોન્ટેક્ટ નથી, હું કોઈ ગુરુને ઓળખતો નથી, જૈન બિલ્ડર છે, મને મારે બિલ્ડિંગમાં દેરાસર બાંધવું છે, મને માર્ગદર્શન કરો, મારે શું કરવાનું. ગજબ છે. આવા ટાઈમમાં શું રાઈટ ટાઈમ પર આપણે જો એને સારી રીતે જો હેલ્પ ન થાય ને તો આપણા ભગવાનની જ આશા ના થઈ જાય, આપણો જીવ કપાય. તમે સમજ્યા? એટલે અત્યારે ગુરુગ્રંથ વિના બધું અંધાર છે, કોઈને શિલ્પનું નોલેજ નથી. અત્યારે કરતા હશે, પુણ્યશાળી છે, કરી શકે. પુણ્યશાળી હોય તો કરી શકે, એમાં બાદ નથી. થવું જોઈએ ને વ્યવસ્થિત મેન્ટેન થવું જોઈએ, ભવિષ્યમાં સચવાવું જોઈએ. આપણે નોલેજ હોય પણ આપણે બધી મર્યાદા આવશે, સંયમની મર્યાદા સાચવીને કરો. મર્યાદા ઉલ્લંઘન થવી ન જોઈએ. તમારી કેપેસિટીથી વધારે તમે કરવા જાઓ ને તમે હાઇપર ડિપ્રેશનમાં જાઓ તો એ નહીં ચાલે. આપણી શક્તિ કેટલી છે, આપણી પુણ્યાઈ કેટલી છે, આપણી કેપેસિટી જોઈને કરવામાં આવે. બાકી પોતે પોતાના પગભરોને કરે એમાં આપણે કંઈ બાધ જ નથી, ભલે ને કરે એમાં શું છે. તો જે ગુરુ ભગવંતોની જે શક્તિ પુણ્યાઈ, આચાર્ય જૈન શાસનના વિશિષ્ટ કાર્યો કરતા. શાસન આચાર્ય ભગવંતોના હાથમાં સોંપવામાં આવ્યો. શાસનના ગમે તેટલા મૂંઝવણ ભરેલા પ્રશ્નો આવે તો આચાર્ય તો પોતે સ્વયં કરતા હોય. પરમ પૂજ્ય ગચ્છાધિપતિ રામચંદ્ર સુરજીજી મહારાજના જીવનમાં 36 વખત કોલ્ડ આવી, 36 ટાઈમ. પુણ્ય કેવું, એક જણને દીક્ષા વિધિની વાઈફે કેસ કર્યો કે મારા હસબન્ડને આ જૈન આચાર્ય ઉપાડી લઈ ગયા છે. દીક્ષા રંગે ચંગે આપેલી પાછી. પછી બેનનું મગજ ફેર્યું હશે તો આવો કેસ કર્યો. અમદાવાદના કોર્ટમાં હાજર થવાનો ઓર્ડર છૂટ્યો. આચાર્ય કંત સવારે દેરાસર પતાવીને આંબિલ કરીને તેઓ કોર્ટમાં પહોંચે. ગુરુ ભગવંતોને કોર્ટમાં ઊભા રહેવા માટેની કોઈ વ્યવસ્થા જુદી હશે, એમને કઠેડામાં ઊભા રહેવાની હોય, કંઈ રિસ્પેક્ટ હશે, ખબર નથી. ભૂગોળની નીચે આમ પ્રમાજના કરીને આસન પાથરી રહ્યા હતા. તો જજે પૂછ્યું કે શું કંઈ કચરો છે કે નહીં, અમને પ્રભુએ આ રજોરણ આપ્યું છે અને અમે કોઈ કીડી વગેરે જો મરી ન જાય એટલા માટે પ્રમાર્થના કરીને બેસીએ છીએ. અહીંયા હોય કે ન હોય પણ મને ભગવાનની આજ્ઞા છે, આના વિના અમે ક્યારેય કશે પણ બેસતા નથી. જજને ઇન્ટરેસ્ટ પડ્યો કે તમે ક્યારેય કોઈ જીવને ન મારો કે ના, અમે ચપ્પલ પણ પહેરતા નથી, લાઇટ પંખો પણ વાપરતા નથી, અમે કંઈ નથી વાપરતા, અમે કાચા પાણીને પણ હાથ ન લગાવતા, અમે સોનું પણ નથી રાખતા, અમે પૈસા પણ નથી રાખતા, કારણ કે અમે જૈન સાધુઓ છીએ. જજ કે આ કયો કેસ મારી પાસે અહીંયા મૂક્યો છે? સાધુએ કોઈ માણસને ભેગાની દીક્ષા, કોને આ કેસ કર્યો છે? ખોટું છે બધું. આમ જીતીને આવે. આમ કેવી પુણ્યાસ, કેવી ગુરુ કૃપાસ. સાંજે જ પાછા આવતા હતા ને મોટો વરઘોડો કાઢ્યો છે, આવો જીત્યો છે કેસ. ગુરુદેવનો લેટર આવ્યો છે, સાંજે વિહાર કરી લેજો, વિહાર કરી લેજો. આ કામ સાદી જુગન તો ના કરી શકે, એક લિમિટ આવી છે. જૈન આચાર્ય જ્યારે કેસ હાથમાં લઈ લે ત્યારે સમજી લેવાનું છે શાસનનો જયકાર થવાનો છે. ગુરુ ભગવંતો અને આચાર્ય ભગવંતોની ભક્તિ કરવાની આપણને કીધી છે કે શ્રાવકો કેવી ભક્તિ કરે, પડખે ઉભા. કારણ કે એ જે કામ કરે એમની પાસે જે પુણ્યાય હોય, જે પ્રભુની અનંતી કૃપા હોય, જે ગુરુદેવના આશીર્વાદ હોય, રમતા રમતા કામ. અને એ જે કામ કરે એ કામ એવા મજબૂત હોય કે તે વખતે દેશ અને સરકાર બંને હલી શકે. હલી શકે ઇન ધ સેન્સ વિચારનીય બને, કારણ કે એ લોકો પાસે જબરદસ્ત પુણ્યાય હોય છે, શક્તિ જોરદાર હોય છે. જુઓ ને રત્ન સુંદર સૂરી મહારાજ દિલ્હી ગયા, તમે ખાલી બુક વાંચો દિલ્હીની,
વર્તમાનના ગુરુ ભગવાનથી ખાલી પુણ્યાઈ જુઓ. સેક્સ એજ્યુકેશનવાળા જ્યારે આવ્યા હતા ગુરુદેવની પાસે ને બધું પ્રશ્નોત્તરીને બધી સંભાળતી હજી છેલ્લો પ્રશ્ન કર્યો કે સાહેબ તમે તો સાધુ છો, ગુરુ છો, તો તમારે આ બધા વિષયો નડવાની શું જરૂર છે? પત્રકારો હતા, આવો બિંદાસ પ્રશ્ન પૂછ્યો. ત્યારે ગુરુદેવે જવાબ આપ્યો છે. શું ગુરુ કૃપા હશે કે જવાબ નીકળ્યો છે. 50 વર્ષ સુધી જે સમાજે મને સાચવ્યો છે, આજે સમાજ જો ખાડામાં પડી રહ્યો તો એક સાધુ તરીકે મારી ફરજ એ સમાજને મારે બચાવવાનો માટે બોલું. આવો જવાબ ક્યારેય નીકળી શકે? કેવી ગુરુ કૃપા હોય! 2 મિનિટ માટે સોનિયા આવવાની હતી, પોણો કલાક બેસીને. કેમ? ઇન્ટરેસ્ટિંગ. જે આખા જગતના પૈસાની વ્યવસ્થા કરે છે ભારતમાં, એ ગુરુદેવની પાસે આવે છે ટ્રેનિંગ લેવા માટે. પોણો કલાકનું પ્રવચન આપ્યું હતું, 3 કલાક સાહેબને સાંભળ્યા. કેમ? વિધાનસભામાં એ દિવસ હતો કે જ્યાં એ દિવસે જૈન જમવાનું બધાને માટે ગોઠવાયું હતું. કેમ? આ જૈન શાસન આચાર્ય ભગવંતો છે. ભગવાન અને ગુરુની જ્યારે કૃપા થાય ને ત્યારે લોકો શાસન પર જે કામ કરે એની કલ્પના પણ નહીં કરતા કે કેવું કામ કરી જાણે છે. આપણી લાચારી છે, આપણી કમનસીબી છે, આપણી પુણ્યાઈ નબળી છે કે આપણે ગુરુ ભગવંતોને પૈસો કમાવીને સારી રીતે આપી શકતા નથી. આપણી કમનસીબી છે કે આપણે આવા ગુરુદેવની પડખે ઊભા રહી શકતા નથી. બાકી છે ને આ રત્ન છે અને અમારા જતીનભાઈ, 2 રત્ન છે, અને જવાહરભાઈ. સાપુર જુઓ છો ને તમે, જે સાપુર આ ઝૂંપડામાં રહ્યા છે અમારા જવાહરભાઈ. હેમરત્ન સુરેશ્વરજી મહારાજને પહેલી ધર્મશાળાનું પ્લાનિંગ બનાવીને ઊભી કરનારા મહાન વ્યક્તિ છે. આજે સાપુર મંગલ દેખાય છે, ત્યારે જંગલ હતું. આવી રીતે ઊભા રહ્યા ત્યારે ગુરુદેવને એમ આનંદ થયો છે. બરાબર કહો ને દિવસ તમારા. આપણે આનંદ લેવાની વસ્તુ છે. કર્મક્ષેત્રમાં આવા વિરલા છે. ભાવનાબેન આવા રત્નો છે. મારા જતીનભાઈ તો ઘણું રત્ન છે, બહાર નથી પડવાની, અને હજુ અંદર મળી રાખવાનું છે મારે. સમજાય છે પિંકીબેન? આવા પ્લાનિંગ બધા લોકો છે અહીંયા સંઘમાં. હજુ તો તમને ખબર હોય કે એની ખબર નહીં, સંઘમાં બી મોટું યોગદાન છે. ઉપાશ્રયની અંદર ને દેરાસરમાં જે એમની શક્તિ છે, એમની પાસે આવડત છે, ડિગ્રી છે, જે હશે તે ઉપયોગ તો શાસનમાં થયો ને. આ કેવી નિર્જરા, કેવું પુણ્યોદય બાંધ્યું. અમે સ્વાર્થી અનુભવ ના કરીએ, થોડુંક અમને મળે એટલે વેપારી છીએ અમે. શક્તિ મળી છે, આપણે શાસનને આપી. શું લઈને જવાના છે? બધું છોડીને જવાના છે. શાસનને આપ્યો છે તો એ હજારો વર્ષો સુધી રહેવાનું છે. ઉગી નીકળવાનું જ, ધર્મના રસ્તામાં નાખીને ઉગે જ, એ કરવાનું છે. સમજાય બરાબર? તમે ઈચ્છા તો સર્વ સમાધાનમ જન્મ જતી શાસનમ નમોદાન વદાનમ ઉજાનું કરો બ્રહ્મ હોય મંગલમ. નિયમ: મોબાઈલમાં કોઈ પણ કંપનીનો ફોન આવે કે ભાઈ વોડાફોન से बोल रहा हो કે BPL से बोल रहा हो કે ફીધર से बोल रहा हो, ત્યારે તમારે એની ફોનને વાત કરતાં કરતાં દ્વેષથી કટ નહીં કરવાનો, ગુસ્સામાં મૂકવાનો નહીં. વાત નહીં કરતા કે ભાઈ મેરે को बात करना नहीं है, तुम अच्छा बोल रहे हो પણ मैं अभी बिजी हूँ. પણ તમારે ગુસ્સામાં તો ફોન કટ નહીં જ કરવાનો. કસાય કરીને આત્માનું શું થશે? સાહેબ એ નોકરી તમને મળ્યો તો કોઈ તમારી સાથે આ વ્યવહાર કરે ત્યારે તમને શું થાય? તમે વિચાર તો કરો. નાની છોકરી છે, એ લોકો જોબ માટે કરી રહ્યા છે, એ લોકોનો ગુનો નથી. આ રીતે જ અપમાન કરતા રહેશો તો કાલે તમારી દશા જગત વચ્ચે અપમાન થશે, ચાલશે ને? તમે ગુસ્સામાં શું કામ કરો? મેં તમને વાત કરવાની ક્યાં કીધી જ? એ જીવને હર્ટ થાય છે તો જૈન શાસન શું પામે? આપણે બિંદાસ કરો. હું તો કહું છું, પછી બાદમાં ફોન આવશે પાછો. મેં તો ચોખ્ખું કીધું એક જણ, મેં તો ગુસ્સામાં નહીં કહેતા, સારી ભાષામાં કહેજો. પુણ્યાય છે. હાથ જોડો, ચાલો. નવરતા હર્યા સગમ સીધા સગમ કરીને બોસી રહી. આખું અઠવાડિયા માટે, એક દિવસ માટે નથી આવું, ધ્યાન રાખો. આમાં તો આખું અઠવાડિયું જો ને, આમાં શું શું કરવાનું?